નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે યુનિટ 2 નો અભ્યાસ કર્યો અને તેની એક્ટિવિટી જોઈ. હવે એ એક્ટિવિટી સાથે આપણે બીજી એક બાબત વાત કરી હતી કે મોડલ ઓક્સિલરીઝ એટલે કે મોડલ્સ, જેને આપણે સહાયક ક્રિયાપદ તરીકે ઓળખશું. હવે આપણે અલગ અલગ બાબતો, કોઈ ફરજિયાત બાબત હોય, કોઈ મરજિયાત બાબત હોય, કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકતો હોય, કોઈ આપણી નૈતિક ફરજ હોય એ ફરજિયાત હોય, મરજિયાત હોય, શક્યતા હોય, સંભાવના હોય, પસંદગી હોય, તો આ બધી બાબતો દર્શાવવા માટે વર્બ એટલે કે ક્રિયાપદની આગળ એક બીજું સહાયક ક્રિયાપદ લગાવવામાં આવે છે, જેને મિત્રો ઓળખવામાં આવે છે મોડલ્સ તરીકે. તો આજે આપણે અલગ અલગ મોડલ્સની ચર્ચા કરીએ છીએ. મોડલ્સ સહાયક ક્રિયાપદો. તો કોઈ પણ પ્રકારના મોડલ્સ હોય ને એનું બંધારણ મિત્રો કંઈક આ પ્રમાણે રહેશે કે સૌપ્રથમ કર્તા પ્લસ મોડલ્સ. મોડલ્સમાં મિત્રો તમે જોઈ શકો કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, હેવ ટુ, હેઝ ટુ, વિલ, વુડ, આ બધા મોડલ્સ આવી શકે. તો કર્તા પ્લસ મોડલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, આ બાબત ખાસ ધ્યાન રાખજો. આપણે પેસિવ વોઇસ ભણશું ત્યારે અહીંયા ચેન્જીસ થશે. ત્યાં સુધી હંમેશા મોડલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ શું આવશે? કર્મ અને અન્ય શબ્દો. ફરીથી બંધારણ: કર્તા પ્લસ મોડલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. હવે સૌપ્રથમ આપણે મિત્રો ચર્ચા કરી કેન. કેન એટલે વ્યક્તિની શું બતાવે છે? ક્ષમતા. ફરીથી કેન એટલે વ્યક્તિની ક્ષમતા બતાવે. અને કેન નું ભૂતકાળનું રૂપ થશે મિત્રો કુડ. ઉચ્ચાર યાદ રાખજો, કુડ. અહીંયા એલ નો કોઈ ઉચ્ચાર થતો નથી. તો કુડ એ કેન નું ભૂતકાળનું રૂપ દર્શાવે. ટૂંકમાં કોઈ વ્યક્તિની અત્યારની ક્ષમતા બતાવી હોય તો શું આવે? કેન. જેમ કે હું આ વસ્તુ ખરીદી શકું છું, આપણે કહી શકીએ કે આઈ કેન બાય ધીસ થિંગ. તે નિબંધ લખી શકે છે, તો હી કેન રાઇટ એન એસે. ફરીથી કેન એટલે વ્યક્તિની શું બતાવે છે? ક્ષમતા. અને કુડ એટલે કેન નું ભૂતકાળનું રૂપ. તો અહીંયા તમે જોઈ શકો કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકે છે તે દર્શાવે છે. ટૂંકમાં વ્યક્તિની શું બતાવે? ક્ષમતા. એટલે જો વર્તમાનની ક્ષમતા હોય મિત્રો તો શું લખવાનું? કેન. અને જો ભૂતકાળની ક્ષમતા હોય તો કુડ. દાખલા તરીકે તે સમયે તે મેચ જીતી શક્યો નહીં. તો આપણે વાક્ય બનાવી શકીએ he could not win the match at that time. સૌપ્રથમ કર્તા, ત્યારબાદ મોડલ્સ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. ફરીથી ક્ષમતા દર્શાવવા માટે કેટલી બાબતો વપરાય? બે. વર્તમાન કાળ હોય તો કેન અને ભૂતકાળ હોય તો કુડ. હવે વાક્ય આપણે અહીંયા લખીએ છીએ I can write an essay here. ગુજરાતી હોય કે હું અહીંયા નિબંધ લખી શકું છું. તો મિત્રો કર્તા એટલે આઈ. બંધારણ તમારે એક જ યાદ રાખવાનું છે, આઈ. ત્યારબાદ મોડલ્સ તરીકે કોણ આવે છે? કેન. તો આઈ કેન. રાઇટ એટલે લખવું, લખી શકું છું એટલે કેન રાઇટ. ખાવું એટલે ઈટ, પણ ખાઈ શકું છું એટલે કેન ઈટ. પ્લે એટલે રમવું, પણ રમી શકું છું તો કેન પ્લે. રમી શકતો હતો તો શું આવશે? કુડ પ્લે. ફરીથી ભૂતકાળની ક્ષમતા હોય ત્યારે મિત્રો શું આવશે? કુડ. તો આઈ કેન રાઇટ એન એસે હિયર, કે હું અહીંયા નિબંધ લખી શકું છું. બીજું વાક્ય તે સ્ટેજ ઉપર ગીત ગાઈ શકે છે. તો તે એટલે હી. ગીત ગાવું એટલે સિંગ અ સોંગ, પણ ગીત ગાઈ શકે છે એટલે કેન સિંગ. તો હી કેન સિંગ અ સોંગ ઓન ધ સ્ટેજ, કે તે સ્ટેજ ઉપર ગીત ગાઈ શકે છે. she could not tell a truth there. truth એટલે સત્ય, tell એટલે કહેવું, પણ could not tell એટલે કહી શકી નહીં. તો she could not tell a truth there. તેણી ત્યાં સાચું બોલી શકી નહીં. ટૂંકમાં ભૂતકાળની ક્ષમતા છે એટલે આપણે કોનો ઉપયોગ કરીએ? could. આગળ he can drive a bike on this road. તે આ રસ્તા ઉપર બાઇક ચલાવી શકે છે. એની વ્યક્તિની ક્ષમતા છે તો કેન ડ્રાઈવ. જો અહીંયા કેન પ્લસ ડ્રાઈવ હોય, વર્બ તમને ક્રિયાપદ વાળી ખાલી જગ્યા પૂરવાની કહેવામાં આવે તો કેન પ્લસ શું આવશે? મૂળ રૂપ. તો he can drive a bike on this road. હવે
આ પ્રકારના તમારે હરેક મોડલ્સના છે મિત્રો 5-5 વાક્યો બનાવી અને હોમવર્કમાં મોકલવાના રહેશે. આ બધી જે માહિતી છે તો બુકમાં લખીને ફોટોગ્રાફ્સ પાડીને મોકલવાની છે. પણ આજે થોડુંક એક્સ્ટ્રા વર્ક આપીએ છીએ. દાખલા તરીકે તમને કીધું હોય કે 5 વાક્ય બનાવો તો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો કે મારા પિતાજી ન્યૂઝપેપર સરળતાથી વાંચી શકે છે. વાક્ય બને માય ફાધર કેન રીડ અ ન્યૂઝપેપર ઇઝીલી. મારો ભાઈ આ પ્રોજેક્ટ બનાવી શકે છે. તો માય બ્રધર કેન મેક ધીસ પ્રોજેક્ટ. આ પ્રકારના વાક્યો છે તમારે કેન અને કુડ બંનેના થઈ અને 5 વાક્યો બનાવવાના છે. હવે અહીંયા આપણે વાત કરી કેન એટલે વ્યક્તિની શું બતાવે છે ક્ષમતા. કુડ એટલે એની ભૂતકાળની ક્ષમતા. હવે કેન નો એક બીજો પણ ઉપયોગ છે મિત્રો. જો કે કેન છે ને કોઈની રજા અથવા પરવાનગી માંગવા માટે પણ શું વપરાય છે કેન. જેમ કે કેન આઈ ટેક યોર પેન. શું તમારી પેન લઈ શકું છું. એટલે એની વ્યક્તિની સામેવાળા વ્યક્તિની જે પેન છે કે કોઈ પણ વસ્તુ છે કે એનો ઉપયોગ કરવા માંગતા હોય તો એને પૂછવું પડે. એમને એમ ન લેવું. પૂછવાથી એક ઔપચારિક જે સારી બાબત છે એ દર્શાવે છે. તો કેન આઈ ટેક યોર પેન. પછી આગળ કેન આઈ યુઝ યોર મોબાઈલ. શું તમારા મોબાઈલનો ઉપયોગ કરી શકું. આ રીતે કોઈની રજા અથવા પરવાનગી માંગવા માટે પણ કેન વપરાય. ઉપરાંત વિનંતી દર્શાવવા માટે પણ કોનો ઉપયોગ થાય કુડ. આ ધ્યાન રાખજો કે મોટે ભાગે અહીંયા હુડ વપરાય છે તેમ છતાં પણ આપણે કુડનું વાક્ય લખવાનું છે કારણ કે કુડ પણ ક્યારેક વપરાય છે. તો કુડ યુ લુક આફ્ટર એટલે કાળજી રાખવી, દેખરેખ રાખવી. ધીસ બેબી એટલે આ બાળકની. પ્લીઝ એટલે મહેરબાની કરી કે કુડ યુ લુક આફ્ટર ધીસ બેબી પ્લીઝ કે શું તમે મહેરબાની કરી અને આ છોકરી કાળજી રાખશો. એટલે કેન અને કુડના અલગ અલગ ઉપયોગો. એક તો વ્યક્તિની ક્ષમતા દર્શાવવા વર્તમાન કાળમાં કેન વપરાય. ભૂતકાળમાં મિત્રો શું વપરાશે કુડ. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિની રજા અથવા તો પરવાનગી માંગવા માટે કેન વપરાય અને વિનંતી દર્શાવવા માટે પણ શું વપરાય કુડ. બધાના તમારે મિશ્રણ થઈ અને 5 વાક્ય કેન ને કુડ ના બનાવવાના છે. આગળ હવે મિત્રો આવે છે શુડ. તો શુડ જે છે એ જેમ કેન નું ભૂતકાળનું રૂપ કુડ હતું એમ શેલ નું ભૂતકાળનું રૂપ શું થશે શુડ. એ પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એની ચર્ચા કરશું. અહીંયા શુડ નો ઉપયોગ તો મિત્રો એક તો શું આપવા માટે સલાહ આપવા માટે તથા મરજિયાત નૈતિક ફરજ. હવે અમુક નૈતિક ફરજો છે ને. નૈતિક ફરજ એટલે આપણી ડ્યુટીઝ, આપણી અમુક ક્રિયાઓ છે ફરજિયાત આપણે કરવી જ પડે. જેમ કે આપણે ઇલેક્ટ્રિસિટી વાપરતા હોય, વીજળી વાપરતા હોય તો બિલ ભરવું એ એક આપણી ફરજ છે. જ્યારે ગરીબોને મદદ કરવી એ ફરજિયાત બાબત નથી હોતી, મરજિયાત હોય છે. એટલે જ્યારે તમે કોઈને સલાહ આપો છો અથવા કોઈ મરજિયાત બાબતની વાત કરો છો તો તે દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય શુડ. ફરીથી શુડ નો ઉપયોગ શું થશે મિત્રો સલાહ આપવા માટે તથા મરજિયાત નૈતિક ફરજો દર્શાવવા માટે શુડ વપરાય છે. આનું પણ બંધારણ એ થશે કે કર્તા પ્લસ શુડ પ્લસ વર્ગનું એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને ન્ય શબ્દો. જેમ કે વાક્ય છે આપણે ગરીબ લોકોને મદદ કરવી જોઈએ. ફરીથી ગુજરાતી હું શું બોલું છું આપણે ગરીબ લોકોને મદદ કરવી જોઈએ. તો આપણે એટલે વી, ગરીબ લોકોને એટલે ધ પુઅર તો પુઅર પીપલ, મદદ કરવી એટલે હેલ્પ અને મદદ કરવી જોઈએ એટલે શુડ હેલ્પ. તો બધા શબ્દો ગોઠવો બરાબર બંધારણ પ્રમાણે. તો વી શુડ હેલ્પ ધ પુઅર. ફરીથી વાક્ય વી શુડ હેલ્પ ધ પુઅર. આગળ યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો વાક્ય બન્યું યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. આગળ યુ શુડ નોટ ઈટ આઉટસાઇડ ફૂડ. આઉટસાઇડ ફૂડ એટલે બાહ્ય ફૂડ. હવે તમે બીમાર પડ્યા હોય તો ડોક્ટર તમને છે ને મિત્રો સલાહ આપે છે કે તમારે બહારનો ખોરાક ખાવો નહીં. પછી તમારે ખાવો કે ન ખાવો એ મિત્રો તમારા ઉપર આધારિત હોય. એટલે અમુક બાબત છે એ સલાહમાં, જેમ કે તારે આમ કરવું જોઈએ, તારે તેમ કરવું જોઈએ. એમ પણ મિત્રો આપણા દેશમાં તમને ખ્યાલ છે સલાહ આપનારા બહુ હોય.
એટલે આપણા દેશમાં should નો ઉપયોગ બહુ થાય, કારણ કે સલાહ આપવાની છે. તો you should not eat outside food, કે તારે તો તમારે બહારનો ખોરાક ખાવો જોઈએ નહીં. ડોક્ટર એમ પણ કે you should take medicine regularly, કે તારે નિયમિતપણે દવાઓ લેવી જોઈએ. આગળ we should save water, આપણે પાણી બચાવવું જોઈએ. તો આપણી એક નૈતિક ફરજ છે, પણ મરજિયાત કહી શકાય. should નો ઉપયોગ થયો, સલાહ પણ આપણને આપેલી કહી શકાય. we should save water, કે આપણે પાણી બચાવવું જોઈએ. તો આ આખી બાબત હતી મિત્રો. બીજું મોડલ should એટલે કે સલાહ આપવા માટે તથા મરજિયાત બાબત દર્શાવવા માટે. આના પણ અલગ અલગ તમારે 5 વાક્યો બનાવવાના છે. ચલો, જે રીતે should હતું મિત્રો એનું એકદમ વિરોધી છે must. જેમ should જે છે એ મરજિયાત બાબત હતી, તો must છે એ ફરજિયાત છે. must છે અથવા બીજું એની જગ્યાએ મિત્રો લખી શકાય have to. યાદ રાખજો, વર્તમાન કાળ હોય તો have to, અને ત્રીજો પુરુષ એકવચન હોય તો has to. એટલે ફરજિયાત તથા હુકમ દર્શાવવા માટે. તો બંધારણીય કર્તા પ્લસ must और have to પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. જેમ કે we must pay taxes. tax એટલે કરવેરા, કે આપણે કરવેરા છે એ ફરજિયાત ચૂકવવા જ પડે. દાખલા તરીકે કીધું હોય કે you must pay electricity bill, તમારે ઇલેક્ટ્રિસિટી બિલ ચૂકવવું જ પડશે. પણ તમે એમ કહો કે સર અમે ન ચૂકવી તો પેલા જીબી વાળા કે ટોરેન્ટ વાળા છે આપણું કનેક્શન કાપી નાખે. એટલે અમુક બાબતો તમારે ફરજિયાત કરવી જ પડે. તો એના માટે શું વપરાય? must. તો we must pay taxes. હવે જો આમાં તમારે મિત્રો have to નો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકો? we. હવે we સાથે have માંથી શું આવશે? have. તો વાક્ય બને we have to pay taxes. ફરીથી we have to pay taxes, કે આપણે કરવેરા ચૂકવવા જોઈએ. આગળ we must follow traffic rule, કે આપણે ટ્રાફિકના નિયમો ફરજિયાતપણે પાલન કરવા જોઈએ. ન કરો તો તમને ખ્યાલ છે તમારે કંઈક ને કંઈક ચાંદલો ચૂકવવો પડે. 200 રૂપિયા, 500 રૂપિયા, 251, ટૂંકમાં દંડ આપવો પડે ને. તો એ રીતની બાબત છે કે we must follow traffic rules. આગળ you must not park your car here, તમે તમારી કાર અહીંયા પાર્ક કરી શકો નહીં. તો અહીંયા પણ ફરજિયાત બાબત છે. જો પાર્ક કરો તો હવા કાઢી નાખવામાં આવે, કાચ તોડી નાખવામાં આવે. એટલે આવી કોઈને કોઈ તમારી કારને નુકસાન કરવાની બાબત થઈ શકે. અને અહીંયા ફરજિયાત અથવા હુકમ હોય ત્યારે કોનો ઉપયોગ થશે? must. આગળ they must tell the truth, અહીંયા પરિસ્થિતિ જવાબદાર છે કે તેઓએ સાચું બોલવું જ જોઈશે. તો વાક્ય they must tell the truth. આગળ આ જ વાક્ય આપણે have to માં હમણાં ચર્ચા કરી તે we have to follow traffic rules. જ્યારે ખાલી જગ્યા પૂરવાની આવે ત્યારે યાદ રાખવાનું ફરજિયાત બાબત હોય તો must અને મરજિયાત બાબત હોય તો should. ચલો હવે આગળનું ચોથું મોડલ છે મિત્રો will અથવા would. ફરીથી will અથવા would. હવે will ની તો આગળ આપણે વાત કરેલી છે સાદા ભવિષ્યકાળમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, કે જ્યારે કોઈ વ્યક્તિની પસંદગી હોય, ફરજિયાત બાબત એ વ્યક્તિ ક્રિયા કરવાનો જ હોય ત્યારે will વપરાય છે. પરંતુ will નું ભૂતકાળનું રૂપ શું થશે? would. તો would નો ઉપયોગ will ના ભૂતકાળના રૂપ તરીકે, આ ઉપરાંત વ્યક્તિની પસંદગી દર્શાવવા માટે તથા વિનંતી દર્શાવવા માટે. વિનંતી દર્શાવવા માટે જે રીતે આપણે could નો ઉપયોગ કર્યો હતો એવી જ રીતે મિત્રો સેમ ટુ સેમ કોનો ઉપયોગ થશે? would નો. ફરીથી would will ના ભૂતકાળના રૂપ તરીકે. જ્યાં જ્યાં ભૂતકાળના રૂપની આપણે ચર્ચા કરીએ છીએ ને મિત્રો પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નામનો આખો વિભાગ શીખશું ને ત્યારે એનો ઉપયોગ થશે. જેમ કે can નું ભૂતકાળનું રૂપ could, will નું would અને shall નું should. તો will નો ઉપયોગ વ્યક્તિની પ્રબળ ઈચ્છા, ડિટરમિનેશન, દ્રઢ નિર્ણય દર્શાવવા માટે થાય છે. બંધારણે પણ જ્યારે વિનંતી હોય ત્યારે would હોય કે could એ વાક્યની ક્યાં આવશે? શરૂઆતમાં. તો વાક્ય would you
like to have a tea or coffee? કે શું તમારે ચા જોઈએ છે કે કોફી? ફરીથી વાક્ય, would you like to have a tea or a coffee? આર્ટિકલ એ મૂક્યું છે. ફરીથી, would you like to have a tea or a coffee? તો વ્યક્તિને પૂછેલું છે તો વ્યક્તિ આન્સર આપે છે કે I would like to have a tea, કે મારે ચા પીવી છે. તો સ્વાભાવિક રીતે અહીંયા would એટલે વ્યક્તિની શું થાય? પસંદગી. તો અહીંયા કર્તા મોડલ્સ એટલે would, ક્રિયાપદ એટલે like, અને એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આવે એટલે મિત્રો યાદ રાખજો to પ્લસ મૂળરૂપ ઇન્ફિનિટિવ અને કર્મ તે. આ જે છે એ વ્યક્તિની પસંદગી છે, સોરી વિનંતી છે, અને આ વ્યક્તિની પસંદગી છે. ચલો ત્યારબાદ આગળ જોઈએ. He would like to go to Delhi, કે તેને દિલ્હી જવું ગમે છે. આ વ્યક્તિની શું બતાવે છે? પસંદગી. કરતા એટલે he, would મોડલ્સ પ્લસ ક્રિયાપદ એટલે like, અને to go જવાની ક્રિયા છે એટલે to go, અને અહીંયા to preposition સ્થળ તરફ જાય છે એટલે to મૂકેલું. તો he would like to go to Delhi. તેણીને ચિત્રો દોરવા પસંદ છે. તો વાક્ય આપણે લખી શકીએ he would like to draw pictures અથવા તો paintings. આગળ, would you please lift this bag? શું lift એટલે ઊંચકવું, શું તમે આ બેગ છે એ ઊંચકશો? વ્યક્તિને વિનંતી કરે. તો would you please lift this bag, કે શું તમે આ બેગ છે તે ઊંચકશો? આગળ, I will નો ઉપયોગ, I will go to school today. નિર્ણય છે, વ્યક્તિનો ચોક્કસ નિર્ણય છે કે હું આજે શાળાએ જઈશ. તો I will go to school today. એટલે કૌંસમાં આપણે શું લખ્યું? નિર્ણય. એટલે will નો ઉપયોગ મિત્રો ત્યારે કરવાનો કે જ્યારે વ્યક્તિ ટૂંકમાં તમને આખો જે સંવાદ આપેલો હોય ને એમાં અમુક બાબત દર્શાવતી હોય કે અહીંયા વ્યક્તિનો ચોક્કસ દ્રઢ નિર્ણય છે, મનોબળ દ્રઢ ઈચ્છા છે, ત્યારે will નો ઉપયોગ થાય. ત્યારબાદ પાંચમું મોડલ્સ આવે છે may અને might. જેમ can અને could હતું તેમ may અને might અને શક્યતા બતાવે છે. તો may નો ઉપયોગ શક્યતા દર્શાવવા અને પરવાનગી લેવા. આ ઉપરાંત may નું ભૂતકાળનું રૂપ શું થશે? might. ફરીથી may may જેમ can નું ભૂતકાળનું રૂપ could હતું તેમ may may નું ભૂતકાળનું રૂપ શું થશે? might. તો શક્યતા દર્શાવે એટલે પેલું જ વાક્ય આપણે લખીએ it may rain today, કે આજે કદાચ વરસાદ પડે. વરસાદ પડે મિત્રો તમને ખ્યાલ છે બાબત ચોક્કસ નથી. વરસાદ પડે પણ અને ન પણ પડે, એટલે એ શક્યતા બતાવે છે, સંભાવના બતાવે છે. તો it may rain today. હવે અહીંયા may પછી ક્રિયાપદનું તમે જોઈ શકો મૂળરૂપ છે. આગળ આ વાક્ય આપણે વર્ષોથી મિત્રો બોલતા આવતા હોઈએ છીએ. may I come in sir, કે સાહેબ શું હું અંદર આવી શકું? આપણે can અને could ની જેમ વિનંતી બતાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? may. તો may I come in sir. એવી જ રીતે may I use your pen, કે શું હું તમારી પેનનો ઉપયોગ કરી શકું? ફરીથી may I use your pen, શું હું તમારી પેનનો ઉપયોગ કરી શકું? અને જ્યારે પણ કોઈ પણ મોડલ્સનો ઉપયોગ વિનંતી દર્શાવવા માટે થતો હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય, અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે પેલું જે આપણે બંધારણ જોયું ને મિત્રો એ જ બંધારણ છે, પણ એમાં ચેન્જીસ કેટલો કે મોડલ્સ પછી ક્રિયાપદ છે. તો જ્યારે અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ ને છે ક્યાં મૂકી દો? આગળ. could હોય, can હોય, પછી may હોય અથવા તો would હોય. તો may I use your pen, કે શું હું તમારી પેનનો ઉપયોગ કરી શકું? he might win the match last day. હવે લાસ્ટ ડે એટલે ગયા દિવસે, ભૂતકાળની બાબત થઈ. તેમ કીધું કે તે કદાચ મેચ જીતી શક્યો હોત. એટલે અહીંયા હોત ભૂતકાળની શક્યતા બતાવી હોય ત્યારે શું વપરાય? might. ભૂતકાળની શક્યતા બતાવી હોય ત્યારે શું વપરાય? might. જો અહીંયા ટુડે હોય તો મિત્રો આપણે અહીંયા શું લખત? may. તો વાક્ય બને ને કે he may win the match today, કે તે કદાચ આજે મેચ જીતે પણ ખરો. પણ અહીંયા લાસ્ટ ડે છે એટલે આપણે શું લખશું? might. તો he might win the match last day. ટૂંકમાં may શક્યતા બતાવવા માટે, પરવાનગી લેવા માટે, રજા મેળવવા માટે, અને might તો may નું ભૂતકાળનું રૂપ છે. આ પાંચે પાંચ મોડલ્સ છે
એના બધાના 5-5 વાક્યો એટલે 25 વાક્યો તમારા મિત્રો ગુજરાતીમાં નહીં માત્ર ઇંગ્લિશમાં જ બનાવવાના છે કે તે વ્યક્તિ આ કામ કરી શકે છે, આપણે આમ કાર્ય કરવું જોઈએ, અથવા તો ભૂતકાળની શક્યતા હોય તો માઇટ નો ઉપયોગ કરી શકો. ફરીથી કેન કે કુડ તો વ્યક્તિની ક્ષમતા બતાવે. મસ્ટ તો ફરજિયાત બાબત. હેવ ટુ કે હેઝ ટુ તો પણ ફરજિયાત. શુડ તો મરજિયાત બાબત અથવા નૈતિક ફરજો આપેલી હોય અથવા તો સલાહ આપેલી હોય. અને મે અને માઇટ તો શક્યતા દર્શાવવા વર્તમાનમાં અને ભૂતકાળમાં. ચાલો મિત્રો, તો આ તમે જોઈ શકો અલગ અલગ મોડલ્સ ની આપણે ચર્ચા કરી. યુનિટ 2 માં છેલ્લે જે એક્ટિવિટી કરી એની પાછળના અમુક પેજ તમે જોશો તો ત્યાં પણ તમને આ કુડ છે, કેન છે કે મસ્ટના વાક્યો મળી રહેશે. તો આજે ફરીથી હોમવર્કમાં જેટલા પણ આ પીડીએફ મોકલીએ છીએ તે લખીને મોકલવાની રહેશે અને સાથે સાથે બધા મોડલ ઓક્ઝિલરીઝના 5-5 વાક્ય 25 વાક્ય થશે એ તમારે લખવાના રહેશે. અસ્તુ.